નમસ્કાર દોસ્તો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ડાયનોસોર વિશે જાણીશું. ડાયનોસોર પૃથ્વી પર લાખો વર્ષો પહેલા જીવતા અત્યંત વિશાળ અને અજોડ પ્રાણી હતા. તેઓ લગભગ 230 મિલિયન વર્ષ પહેલા મેસોઝોઇક યુગ દરમિયાન પૃથ્વી પર વસતા હતા. ડાયનોસોરનું નામ ગ્રીક ભાષામાંથી આવ્યું છે, જેનો અર્થ ભયાનક ચીપકલી થાય છે. આ પ્રાણીઓ વિવિધ આકાર, કદ અને સ્વભાવના હતા. ડાયનોસોરના ઘણા પ્રકારો હતા. કેટલાક ખૂબ જ મોટા અને ભારે હતા, જેમ કે બ્રેકિયોસોરસ, જેની ઊંચાઈ ઘણી મોટી હતી અને તે લાંબી ગરદન ધરાવતો હતો. બીજી બાજુ ટાયરાનોસોરસ રેક્સ જેવા માંસાહારી ડાયનોસોર ખૂબ જ ખતરનાક અને શક્તિશાળી હતા. તેઓ બીજા પ્રાણીઓનો શિકાર કરીને જીવતા હતા. કેટલાક ડાયનોસોર નાના અને ઝડપી પણ હતા. ડાયનોસોર શાકાહારી અને માંસાહારી એમ બે મુખ્ય પ્રકારના હતા. શાકાહારી ડાયનોસોર ઝાડના પાન, ઘાસ અને છોડ ખાઈને જીવતા હતા, જ્યારે માંસાહારી ડાયનોસોર અન્ય પ્રાણીઓનો શિકાર કરતા હતા. કેટલાક ડાયનોસોર પાણીની નજીક રહેતા હતા, તો કેટલાક જંગલોમાં વસતા હતા. ડાયનોસોરની એક ખાસ વાત એ હતી કે તેઓના શરીરના આકાર અને રચના ખૂબ જ વિવિધ હતા. કેટલાક પાસે પાંખ જેવી રચના હતી, જેનાથી વિજ્ઞાનીઓ માને છે કે આજના પક્ષીઓ ડાયનોસોરના વંશજ છે. તેમના અસ્થિપંજર હાડકાના અભ્યાસથી વૈજ્ઞાનિકોએ તેમના જીવન વિશે ઘણી માહિતી મેળવી છે. ડાયનોસોરના નાશ વિશે અનેક મત છે. સૌથી વધુ માન્યતા એ છે કે લગભગ 65 મિલિયન વર્ષ પહેલા પૃથ્વી પર એક વિશાળ ઉલ્કાપાત એસ્ટેરોઇડ થયો હતો. આ ઘટનાના કારણે પર્યાવરણમાં મોટા ફેરફારો થયા અને ડાયનોસોર જીવતા રહી શક્યા નહીં. આ ઘટના પૃથ્વીના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ફેરફાર તરીકે જાણીતી છે. ડાયનોસોર આજે જીવતા નથી, પરંતુ તેમના અવશેષો ફોસિલ્સ દ્વારા આપણે તેમના વિશે જાણીએ છીએ. ફોસિલ્સ પૃથ્વીની અંદરથી મળતા હાડકાં કે તેમના નિશાન છે, જે લાખો વર્ષ જૂના હોય છે. વૈજ્ઞાનિકો આ ફોસિલ્સનો અભ્યાસ કરીને ડાયનોસોરના જીવન, આહાર અને પર્યાવરણ વિશે માહિતી મેળવે છે. ડાયનોસોર બાળકો અને મોટા લોકો બંને માટે આકર્ષણનું કેન્દ્ર છે. ફિલ્મો, પુસ્તકો અને મ્યુઝિયમમાં ડાયનોસોર વિશે વધુ માહિતી મળે છે. ડાયનોસોર પર બનેલી ફિલ્મો લોકોમાં ઉત્સુકતા વધારવામાં મદદ કરે છે. આ રીતે ડાયનોસોર પૃથ્વીના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ભાગ છે. તેઓ આજે ભલે અસ્તિત્વમાં નથી, પરંતુ તેમનો અભ્યાસ આપણને ભૂતકાળ વિશે ઘણી રસપ્રદ માહિતી આપે છે. ડાયનોસોર વિશે જાણવાથી આપણે પ્રકૃતિ અને તેના બદલામાં વધુ સારી રીતે સમજી શકીએ. આભાર દોસ્તો. તમને અમારા વિડીયો જો ગમતા હોય તો તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આભાર.